રાજકોટના જંગલેશ્વરમાં ડિમોલિશનનો મામલો છે। ડિમોલિશનના વિરોધમાં કોંગ્રેસે હલ્લાબોલ કર્યો છે। ઇન્દ્રનીલ રાજ્યગુરુની આગેવાનીમાં વિરોધ પ્રદર્શન છે। જાહેર સભા બાદ કોંગ્રેસની ઘર બચાવ રેલી। લાલજી દેસાઈ, ધારાસભ્ય જિગ્નેશ મેવાણી ત્યાં પહોંચ્યા હતા। આજી નદી કાંઠે વસતા લોકોને હટી જવાની નોટિસ અપાઈ। જિલ્લા વહીવટીતંત્રએ 1297 નોટિસ ફટકારી છે, જેના કારણે કોંગ્રેસ વિરોધ વ્યક્ત કર્યો છે। આપ જોઈ રહ્યા છો, કોંગ્રેસની આગેવાનીમાં खुद जिग्नेश मेवाणी राजकोट पहुंचा, विरोध व्यक्त કર્યો છે। ડિમોલિશનના વિરોધમાં કોંગ્રેસનો હલ્લાબોલ। ઇન્દ્રનીલ રાજ્યગુરુએ પોતાની સ્પીચની અંદર પણ સ્પષ્ટ કહ્યું છે કે સરકાર દ્વારા જો આ જંગલેશ્વર વિસ્તારમાં જે મકાનો આવે છે, અસરગ્રસ્ત મકાનો આવે છે, તેના મકાનો જો તોડી પાડવામાં આવશે તો તેની સામે કડક રીતે આંદોલન છે તે કરવામાં આવશે। આપણી સાથે મહેશભાઈ રાજપૂત છે, તેમની સાથે મહેશભાઈ, રેલી કાઢવામાં આવી છે, શું માંગ છે? અમારી બહુ ચોખ્ખી માંગ છે કે જે રીતે રાજકોટના બિલ્ડરો પાસે દંડ વસૂલી અને એના ગેરકાયદેસર બિલ્ડિંગોને જે રીતે રેગ્યુલાઇઝ કરી દીધા, એમ આ લોકો અહીંયા 40 થી 50 વર્ષથી રહે છે, એની પાસે કોર્પોરેશનની પહોંચો પણ ટેક્સની 40 વર્ષની છે, ત્યારે એને જંત્રી મુજબ ભાવ લઈ અને એને રેગ્યુલાઇઝ મકાન કરી દેવા જોઈએ, નહીં કે ડિમોલેશન। ચોક્કસ જ અલગ અલગ રીતે માંગ છે તે અત્યારે કરવામાં આવી રહી છે। તમામ લોકો જે રીતના વિરોધની અંદર જોડાયા છે, કોંગ્રેસના નેતાઓ છે, સાથે જ ઇન્દ્રનીલ રાજ્યગુરુ સહિત જે તમામ નેતાઓ છે તે અત્યારે રેલીની અંદર અત્યારે ઉપસ્થિત છે તે જોવા મળી રહ્યા છે। આપણી સાથે લાલજીભાઈ દેસાઈ છે, તેમની સાથે વાત કરીશું। લાલજીભાઈ, એક રેલીનું આયોજન ખાસ કરીને ડિમોલેશનના અસરગ્રસ્તો છે તેને કઈ રીતના ન્યાય અપાવશો? જો ગુજરાતની અંદર એક નવી પરંપરા શરૂ થઈ છે, અમીરોને સાચવો અને ગરીબોને લૂંટો। આ ગરીબોના મકાનો ઉપર બુલડોઝર ફેરવીને સરકાર શું કરવા માંગે છે એ સમજાતું નથી। અમીરો તમને પૈસા આપશે પણ અમીરો પાસે વોટ નથી। તમારે સરકાર બનાવવી હશે તો આ બધાની જરૂર પડશે, એ વાત અત્યારે ભૂલી જાય છે લોકો। સરકાર શેના માટે બનાવીએ છીએ એ સવાલ અમે બધાને પૂછીએ છીએ કે સરકાર બનાવીએ કે આપણું શિક્ષણ, સ્વાસ્થ્ય, રોજગાર, સુરક્ષા બધું રહે, લોકોને, ગરીબ લોકોને જેને મકાન નથી એને મકાન આપવાની જવાબદારી સરકારની હોય, એના બદલે વર્ષોથી, દાયકાઓથી જે લોકો મકાનો બનાવીને રહે છે પરસેવો પાડીને, એનું આજે એના પરસેવાની કમાણીથી બનેલા મકાનો છે એ પાડીને દાદા બુલડોઝર ફેરવે છે। અલા, તમને હાય લાગશે આ પ્રકારની બુલડોઝર ફેરવીને? એટલે એની સામેની લડાઈ, આ લડાઈ રાજકોટ, અમદાવાદ જેવા અનેક શહેરોમાં, સુરતમાં લોકો મળીને લડશે। ચોક્કસ આપણી સાથે જિગ્નેશભાઈ મેવાણી છે। જિગ્નેશભાઈ, કઈ રીતના લડત લડવામાં આવશે? આ ગરીબ માણસે પોતાના જીવનની પાઈ જોડીને એક નાનું કાચું પાકું મકાન બનાવ્યું, એનો આશયાનો એનું ઘર તમારે તોડી પાડવું છે? આવું તો આપણું ગુજરાત ના હોઈ શકે, આવું તો રાજકોટ શહેર ના હોઈ શકે। તમે રિવરફ્રન્ટ બનાવો, કોઈને વિરોધ નથી, પણ રિવરફ્રન્ટ ગરીબ માણસની છાતી પર બુલડોઝર ચલાવીને તમે ઊભું કરો, આ એનો વિરોધ છે। ચોક્કસ જ જિગ્નેશભાઈ મેવાણી છે કે તેઓ સ્પષ્ટ રીતે કહી રહ્યા છે કે તમામ રીતે કોંગ્રેસ લડી લેવા માટે તૈયાર છે અને ખાસ કરીને જે આખું આંદોલન છે તે શરૂ કરવામાં આવશે અને ખાસ કરીને જો મકાન પાડવામાં આવશે તો ઉગ્ર આંદોલન આજ કોંગ્રેસના નેતાઓ દ્વારા લોકોને સાથે રાખી અને કરવામાં આવશે તેવી તેઓ સ્પષ્ટ માંગ કરી રહ્યા છે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ।